ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે। ગઈકાલે ઓમકારેશ્વર 11 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। ગત 31 જુલાઈએ 5 દરવાજા ખોલ્યા હતા। ત્યારબાદ આજે 28 ઓગસ્ટના રોજ ફરીથી બીજી વાર 5 દરવાજા ખોલાયા છે, જેના કારણે ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઈને આજે સવારે 8 કલાકથી સરદાર સરોવર નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા હતા। હાલ ડેમની સપાટી 136.18 મીટર પહોંચી છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। આમ ઓવરફ્લો થવામાં માત્ર 2 મીટર બાકી છે। હાલ કુલ 95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે। ડેમમાં ગ્રોસ સ્ટોરેજ 8,676.80 મિલિયન ઘન મીટર છે। હાલ નર્મદા ડેમ 91.72% ભરાયેલો છે, તેથી ડેમને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યો છે, જેને કારણે ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમમાં હાલ પાણીની આવક 89,541 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે નદીમાં પાણીની જાવક 45,363 ક્યુસેક છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 1,613 ક્યુસેક નોંધાઈ છે। છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 77 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે। નર્મદામાં પાણી છોડાતા હાલ વીજ ઉત્પાદન શરૂ કરાયું છે। આ પાણી નર્મદાના ખેડૂતો માટે, સિંચાઈ માટે અને વીજ ઉત્પાદન માટે આશીર્વાદરૂપ છે।